વિષય ઉમરગામથી અંબાજી સુધીના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારમાં પીએસઆઈ એક્ટ 1996ના ઉલ્લંઘન અને આદિવાસી સમાજને ધક્કો પહોંચાડનારા બિનકાયદેસર કાર્યો અંગે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા બાબત લેખિત આવેદનપત્ર. અમારા જે આદિવાસીઓના દુકાનો કેવડિયા ખાતે જે તોડી નાખવામાં આવી એને તાત્કાલિક ધોરણે બંધ કરે એના માટે અમે આજે રાષ્ટ્રપતિ સાહેબ શ્રીને અહીંથી સંબોધીને આવેદનપત્ર આપવા માટે અહીંયા સુધી આવ્યા છે. સરકારશ્રીને ચેલેન્જ કરવા માગીએ છીએ. વારે ઘડે અમારા આદિવાસી પર શોષણ કરવામાં આવે છે ને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં આ જ પરિસ્થિતિ રહેશે ને જો આના પર એક્શન લેવામાં નહીં આવે. જે તંત્ર જે દુકાનો તોડી છે, ઘરો તોડ્યા છે, એને તાત્કાલિક ધોરણે એ લોકોને સહાયને પૂરેપૂર અધિકાર મળવો જોઈએ અને અમારો બંધારણીય અધિકાર છે. જો અમારો બંધારણ અધિકાર જો છીનવાની કોશિશ કરશે ને તો આવનારા દિવસોમાં એ લોકોને ખૂબ દુઃખ વેઠવી પડશે. જય જોહાર, જય આદિવાસી. આજ રોજ તારીખ 29/5/2025ના રોજ અમે સુબીર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વિષયમાં કેવડિયા ખાતે જે અમારા આદિવાસી સમાજના જે દુકાનો તોડી નાખવામાં આવ્યા છે. બારથી હર હંમેશા બહારથી એજન્સીઓ આવે છે ને અમારા આદિવાસીઓને નુકસાન કરવા માગે છે. સરકાર આ વસ્તુ બધી જોઈ છે. બધાને ખબર છે કે ઉમરગામથી અંબાજી સુધી 5મી અનુસૂચિ વિસ્તાર આવે છે ને એના અંદર પીએસઆઈ એક્ટ 19 બનેલો છે ને કાયદોનો ઉલ્લંઘન કરનાર સરકાર જ આવી રીતે કરે છે. એજન્સીઓને ખાનગીકરણમાં આપી દે છે અને અમારા આદિવાસી સમાજના લોકો પર જે શોષણ કરવામાં આવે છે. આજે અમે મામલતદાર સાહેબશ્રીને સંબોધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ડાંગ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને ભારત દેશના જે રાષ્ટ્રપતિ મહોદય છે એને અમે આજે લેખિતમાં આજે આવેદનપત્ર મોકલીએ છીએ. જો ટૂંક સમયમાં આવા શોષણો બંધ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોને અંદર અમે અહીંથી ચેલેન્જ કરીએ છીએ. આવનારા